હેલો ગાઈસ, આપણે થોડુંક જમવાનું વધી ગયું છે એટલે આપણે હવે ચકલાઓ માટે આટલે મૂકી દઈશું જમવાનું. એમ તો બી ઘરે જઈને ચકલાઓ ખાઈ તેના કરતાં આ જંગલમાં ખાઈ તો આટલા આવતા છે સવારના. મેં બે એકવાર જમવાનું મૂક્યું ને તો આટલા આવતા હતા. આ એ જ કોથળી છે જેના પર જમવાનું મૂકેલું. હજુ બી તેલ છે થોડું ઘણું. આપણે થોડુંક જમવાનું છે એટલે ચકલા ખાઈ જશે આવીને જોઈને. કાલે સવારના જોશું. ટાઈમ દુકાન બંધ કરવાનો, કેમ કે કસ્ટમર અત્યારે છે નથી તો આજે ઘરે જલ્દી જઈને જલ્દી નાહી લેમ એમ વિચારશે. એટલે જોઈએ હવે કેમનું જતું છે તે. દુકાન આટલા બધાના વાળ કાપી આપ્યા પણ મારા જ વાળ મેં નથી કાપી રહ્યો. જો મને એટલો ટાઈમ નથી મળ્યો કે મારે વાળ કપાવવા જવા પડે. કંઈ નહીં, હવે જવા એકાદ દિવસ. હવે અમે જવાના છે 18 તારીખે નાઇટમાં પાવાગઢ નીકળવાના છે. એટલે હવે તેની પહેલાં તમે કપાવી જ લેવા વાળ. આજે જવાનો હતો પણ હવે ત્યારે ને ત્યારે કસ્ટમર આવ્યા જ કરે એટલે પછી ટાઈમ નથી મળી રહ્યો. હવે મારો ફ્રેન્ડ છે તે બી જતો રહ્યો છે એટલે પછી હવે રહેવા દઉં. હવે આને આપણે સાફ સફાઈ કરી દઈએ, પહેલાં કોથળામાં ભરી દઈશું. પછી મેં નીકળી જાઉં ગાડી લઈને ઘરે. પછી નાહી લેવા, પછી આરામ. પછી ઘરે તો બી કોઈ આવી જાય તો પછી ઘરે બી ચાલુ જ છે આપણી દુકાન. અરે આપણે દુકાનનો સેટઅપ, આ બેટરી છે, આટલે ટ્યુબલાઇટ નથી પણ આ પંખા ચાલતો છે આપણે સોલરથી. ને હવે સોલર બી આપણે નીચે ઉતારી દઈએ. સોલર બી પેકિંગ આઈરિસ સોલર. નાની નાની ભારી, તેમાં મસ્ત પવન આવે. તેને બી આપણે હવે બંધ કરી દઈએ, એને બી લોક મારી દઈએ. થઈ ગઈ. હવે નીકળીએ ઘરે. પેલા સાફ સફાઈ કરવાનું બાકી છે, એ સાફ સફાઈ કરી દઉં. ગરમી એટલે વાત જ નહીં પૂછવાની. અત્યારે પરસેવો થઈ ગયો બધો. એટલી બધી ગરમી છે, જો એટલી બધી ગરમી છે એટલે જલ્દી જઈને નાહી લેવું પડશે. હવે પછી ઘરે કોઈ આવે તો પછી કાપી આપા, વાંધો નહીં. એટલે ઘરે જાઉં જલ્દી. તો હવે આપણે જઈએ ઘરે. ઢેલ તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છે આપણે દુકાન પર. અને હવે આપણે જોઈએ કાલે ખાવાનું નાખેલું તે ચકલા ખાઈ ગયા કે નથી. એટલે આપણી તબાહી ઊભી કરી દીધી છે. એટલે જમવાનું મૂકેલું ઓહે જેવું લાગતું છે. ના, થોડુંક ખાઈ ગયા છે, થોડુંક બાકી છે. એટલે છે ને આમ આપણે વધી જાય તો જમવાનું ફેંકી દઈએ તેના કરતાં આમ સારી જગ્યા પર મૂકી દઈએ તો ચકલા જેને જરૂર છે એ લોકો ખાઈ જાય. ખબર પડી ને.